સ્વાગત દર્શક મિત્રો, વિશેષ રજૂઆતમાં હું યશ ભટ્ટ આપની સાથે ટેક્સ કેપિટલમાં આપનું સ્વાગત કરી રહ્યો છું. ટેક્સ એક આયોજનની વિષય છે અને એવો વિષય છે કે જેમાં ઘણી વખત ગૂંચવણ ઘણી થતી હોય છે. તો એ ગૂંચવણને કઈ રીતે સુલઝાવી શકાય તેનો સરળ પ્રયાસ અમે આ ટેક્સ કેપિટલ શો સાથે કર્યો છે. અને આ વખતે ફરી એકવાર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે કે SSN એસોસિએટ્સના પાર્ટનર શ્રી CA જીતેન ત્રિવેદી સર, જેઓ પોતે ચેરમેન પણ છે ડાયરેક્ટ અને ઇન્ટરનેશનલ ટેક્સ સબ કમિટી ICAI અમદાવાદ. સર, વન્સ અગેન ખૂબ ખૂબ સ્વાગત. થેન્ક યુ સો મચ. આપણે પાછલા એપિસોડમાં ચર્ચા કરી તે હતું લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ, બાયફોકેટ કર્યું, રેટ્સ વગેરે પણ સરસ રીતે આપણે સમજાવ્યા. ફરી એકવાર થોડું રિકેપ કરીએ. લાસ્ટ એપિસોડમાં આપણે એવું સમજ્યા કે જો કોઈ અસેટ, મિલકત કેપિટલ અસેટ એની ડેફિનેશનમાં ફોલ કરે છે, એટલે કે લેન્ડ છે, બિલ્ડિંગ છે, શેર્સ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, આર્કિયોલોજીકલ કોઈ વસ્તુ છે, પેઇન્ટિંગ છે, જેમ્સ, બુલિયન્સ એવું કઈ વસ્તુ છે, જ્વેલરી છે, જે કેપિટલ અસેટની એક ડેફિનેશન આપેલી છે એની અંદર જો ફોલ કરે છે અને એને તમે વેચો છો, ટ્રાન્સફર કરો છો, તો એ કેપિટલ ગેઇન ના માળખાના હેઠળ એ ગણવામાં આવે છે એનો ટેક્સ. જો એ પ્રોપર્ટી 12 મહિના, 24 મહિના, 36 મહિના, એટલે એનો જે ટાઈમ ડિફાઇન્ડ છે, અલગ અલગ અસેટનો અલગ અલગ ટાઈમ ફ્રેમ ડિફાઇન્ડ છે, એના પછી વેચો છો તો લોંગ ટર્મ, અને જો એની અંદર વેચો છો તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનનું કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. અને એની અંદર પછી આપણે એવું બી સમજ્યા હતા કે ક્યાં ક્યાં આપણને એક્ઝમ્પશન્સ મળી શકે, શું ટેક્સ પ્લાનિંગ આપણે સરળ રીતે કરી શકીએ, વિચ ઇઝ અલાઉડ બાય ઇન્કમ ટેક્સ એક્ટ. જે ઇન્કમ ટેક્સ એક્ટે અલાઉ કર્યું છે આપણે કરી શકીએ અને સરસ આપણો ટેક્સ બચાવી શકીએ. ડન. તો હવે આપણે પાછલા એપિસોડમાં શું ચર્ચા કરી તે સમજ્યા, જે લોંગ ટર્મ શોર્ટ ટર્મની વાત આપણે કરી. પરંતુ આ એપિસોડમાં સર હવે આપણે ચર્ચા કરવી છે તે છે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, જે આગળના એપિસોડમાં આપણે ચર્ચા કરી હતી એ માટે થઈને. પણ અહીંયા હવે અલગ અલગ ઘણા પ્રકારના એવા ટેક્સીસ છે કે જેને અધર સોર્સિસમાં જ ગણવામાં આવે. તો પહેલા તો બેઝિક ડેફિનેશન સરળ ભાષામાં સમજીએ કે આ અન્ય સ્ત્રોતથી થતી આવક તે કઈ રીતે નક્કી થાય. આ એકદમ ઓપન એન્ડેડ કેમ લાગે છે? અન્ય સ્ત્રોત એટલે કોઈ પણ પ્રકારનું કોઈ હેડ ડિફાઇન ન થતું હોય એને જ અન્ય સ્ત્રોતમાં દાખી દીધું કે શું? તમે જ પ્રશ્નનો જવાબ આપી દો યશભાઈ, કે જે બાકીના 4 હેડમાં નથી ફોલ કર્યું એ પાંચમું. એટલે ના એ સેલરીની આવક છે, અથવા એ હાઉસ પ્રોપર્ટીની અંદર થનારી રેન્ટલ ઇન્કમ નથી, અથવા પછી એ તમારા બિઝનેસ કે પ્રોફેશન રિલેટેડ ઇન્કમ નથી, ના તમારા કેપિટલ અસેટને વેચાણ કરવાથી થતી આવક છે. આ 4 સિવાયની કોઈ આવક છે તો એ થઈ ગઈ અધર. અને એના ઉપર જો સરકારને ટેક્સ લેવો છે તો ડેફિનેટલી એમને એક નવું હેડ ક્રિએટ કરવું પડ્યું. એમણે કીધું કે આવા તો કેટલા બધા હેડ્સ ક્રિએટ કરશું, એટલે એમણે કીધું આ 4 સિવાયની કોઈ ઇન્કમ થઈ તો એને ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં નાખી દેવામાં આવી. એટલે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ એટલે જે આવક છે, પણ ના એ સેલરી આવક છે, ના એ બિઝનેસ પ્રોફેશન છે, ના એ રેન્ટલ છે, ના એ કેપિટલ ગેઇન છે, પણ છતાં એ આવક છે, તો એના ઉપર જો સરકારને ટેક્સ લેવો છે તો એ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસના હેડના નીચે એ આવકને ગણવામાં આવશે અને એઝ પર કેલ્ક્યુલેશન્સ કરવામાં આવશે અને એના ઉપર એનું ટેક્સનું કેલ્ક્યુલેશન થશે. તો બેઝિક થોડા પ્રકાર સમજાવો. પહેલા ઓવરઓલ આપણે અલગ અલગ પ્રકારો સમજીએ, પછી એમાં કયા પ્રકારના ટેક્સ લાગે છે એ સમજીએ કે કયા કયા પ્રકારની એવી આવકો હોય કે જેને અન્ય સોર્સિસ જ ગણવી પડે. બહુ સિમ્પલ ભાષામાં કહીએ તો ઇન્ટરેસ્ટ આવક, ઇન્ટરેસ્ટની ઇન્કમ, એટલે જે આપણે વ્યાજ જે આવક થતી હોય, આપણે FD કરી છે અને FD ઉપર આપણને વ્યાજ મળી રહ્યું છે, આપણે સેવિંગ્સ ખાતામાં પૈસા મૂકેલા છે એના ઉપર આપણને વ્યાજ મળે છે, રિકરિંગ ડિપોઝિટ્સ, પોસ્ટની અંદર મૂકેલી ડિપોઝિટ્સ, એના ઉપર પણ આપણને એક વ્યાજની ચૂકવણી થતી હોય, આપણા માટે એક આવક છે. એ આવક આપણે કહી શકીએ કે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં આવે છે. શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને એના ઉપર આપણને ડિવિડન્ડ મળી રહ્યું છે, એટલે જે નફો કંપનીઓ કરી રહી છે એના ઉપર ડિવિડન્ડ મળે છે. હમણાં એપ્રિલ મે મહિનો આવશે એટલે બધી જ કંપનીઓ, લિસ્ટેડ કંપનીઓ પોતાના ફાઇનાન્શિયલ્સ અનાઉન્સ કરશે, AGMની અંદર ડિવિડન્ડનું અનાઉન્સમેન્ટ કરશે. અને આઈ એમ વેરી શ્યોર કે મે અને જૂન મહિનામાં બહુ જ બધી ડિવિડન્ડની આવકો થતી હોય, જે લોકો પાસે શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ હોય એ ઇન્કમ તમે કહી શકો કે અગેન ઇટ ઇઝ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. એના સિવાય જો તમે લોટરી ખરીદો છો અને તમે લકી વન છો, તમને પેલા 1 લાખમાંથી 1 છો અને તમને લોટરીની લાગી જાય છે, એના ઉપર થતી જે ઇન્કમ છે એ પણ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ કહેવાય. ગુજરાતમાં તો નહીં, પણ ગુજરાતની બહાર જો તમને ખબર હોય તો ઘણી બધી જગ્યાએ હોર્સ રેસિંગ ઇઝ લીગલ, અને ત્યાં તમે હોર્સ રેસમાં કોઈ બેટિંગ કરી, એમાં તમને કોઈ આવક થઈ,
તો એ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં ગણવામાં આવે છે. તમે કેબીસીમાં પહોંચી ગયા અથવા કોઈ તમે વ્હીલ ઓફ ફોર્ચ્યુન જેવા કોઈ ગેમ શોમાં, ઓનલાઈન ગેમિંગમાં ક્યાંક તમે પહોંચી ગયા અને ત્યાં તમને યુ આર ધ લકી વન, તમે પાછું કોઈ ઇનામ લાગે છે, એ કોઈ આવક આવે છે, એ ઇન્કમને પણ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં આવરી લેવામાં આવે છે. અને જો તમને કોઈ ગિફ્ટ આપે છે તો એ ગિફ્ટ ઇન્કમ પણ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં આવે છે. અને સરકાર માટે એક હજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જે આવકને બીજી કોઈ જગ્યાએ ડિફાઇન નથી કરી શકતા પણ એમને ખબર પડે છે કે આવક તમારી થઈ છે, તો એ આવકને પણ અધર સોર્સિસમાં જ લેવામાં આવે છે. તો જે ક્યાંય ફિટ નથી થતા તે અહીંયા થઈ રહ્યા છે. ચલો હવે આપણે પર્ટિક્યુલર સમજીએ. સૌથી પહેલા હોર્સ રેસિંગ. સ્વાભાવિક તમે સમજાવ્યું, ગુજરાતમાં આપણે નથી તે લાગુ પડતું, પરંતુ અન્ય રાજ્યમાં ગયા હોય ને ત્યાં કોઈ ખાસ હોર્સ રેસિંગ પર જે છે તે ખાસ દાવ લગાવે છે અને એમને જો કદાચ માની લો કે આવક થઈ તો તેના પર કયા પ્રકારનો ટેક્સ, કઈ રીતે ટેક્સ લાગે છે? રેસ કોર્સિસ ઘણી બધી જગ્યા હોય છે અને ત્યાં આપણે લેટ્સ સે તમે કોઈ એક ઘોડા ઉપર બોલી લગાવી અને એ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ જે બી એના ક્રાઇટેરિયા જે પ્રમાણે ફિનિશ કરે છે એના ઉપર તમને એક આવક મળે છે. તો એ જે તમને આવક થઈ એમાં સામે તમે જે પૈસા લગાવ્યા હતા એ તમારો ખર્ચો થયો, એના વચ્ચેનો જે ડિફરન્સ છે એ ઇન્કમને આપણે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ ગણવામાં આવે છે અને એ ઇન્કમને તમારે અધર સોર્સિસની અંદર હેડમાં મૂકવામાં આવે છે. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમે મલ્ટિપલ બેટ્સ લગાવી, મલ્ટિપલ ઘોડા ઉપર બેટ્સ લગાવી અને તમે 4 જગ્યાએ ડેફિનેટલી ન જીત્યા પણ 5મી જગ્યાએ જીત્યા, તો એ 4નો લોસ તમને 5માની સામે ડેફિનેટલી સેટ ઓફ કરવા મળશે. પણ બાકી જે નેટ પ્રોફિટ થયો, એટલે લેટ્સ સે 4 જગ્યાએ 10,000 રૂપિયા ગયા અને 5મી જગ્યાએ 80,000 મળ્યા, તો 80,000 માઇનસ 40,000, જે 40,000નો પ્રોફિટ થયો, એ પ્રોફિટને તમે અધર સોર્સિસમાં ગણશો. ઓકે, તો અહીંયા ટેક્સનો સ્લેબ કઈ રીતે હોય છે સર, એ પણ થોડું હવે સાથે સાથે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ યાદ રાખવાની છે કે અહીંયા ટેક્સનો સ્લેબ છે ફ્લેટ 30%. એટલે અહીંયા સ્લેબ વાઇઝ 4 લાખ કે 8 લાખ કે 2.5 લાખ કે 5 લાખની જે એક્ઝમ્પશન છે એવી કોઈ જ એક્ઝમ્પશન નથી મળતી. ફ્લેટ 30% તમારે ટેક્સ સરકારને ચૂકવી દેવાનો છે. એટલે હોર્સ રેસમાં જો તમે પ્રોફિટ નફો કરો છો તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમારું 30%નું ભાગીદાર છે. ડેફિનેટલી. તો આ સૌથી પહેલા અપફ્રન્ટ તમે હોર્સ રેસિંગથી થયેલી આવકને સમજ્યા. આવી જ રીતે તમે લોટરીની વાત કરી. ઘણા રાજ્યોમાં લોટરી સિસ્ટમ હજુ પણ આજની તારીખે એક્ટિવેટેડ છે, તો ત્યાં થયેલી આવક પર કઈ રીતે ટેક્સ ગણવામાં આવે છે તેના પર્ટિક્યુલર સમજાવશો સર? જો તમને લોટરી લાગે છે અને લોટરીમાં તમને ઇનામ મળે છે, તો એ ઇનામ જો તમને કેશમાં મળી રહ્યું છે તો જે કેશની વેલ્યુ છે સીધું, જો તમને ખબર હશે અથવા જેને લાગી હશે એને ખ્યાલ હશે કે જે પણ લોટરી ચલાવતી કંપનીઝ છે કે જે બી લોટરી ચલાવી રહ્યા છે, ઇવન અમુક સરકારી સ્કીમ્સમાં પણ ચાલતી હોય છે, સીધું 30%નું TDS ડિડક્ટ કરીને જ તમને પેમેન્ટ કરવામાં આવે છે. એટલે એમાં પણ ફ્લેટ 30% ટેક્સ છે, તમારે ટેક્સ ચૂકવી દેવાનો છે. તમને 100 રૂપિયાની આવક થઈ, 30 રૂપિયા સરકારને મળશે, 70 રૂપિયા તમને મળશે. ડેફિનેટલી એડ્યુકેશન સેસ કે સરચાર્જ કે જે એપ્લિકેબલ હોય એના ઉપર પણ થોડું ઘણું કેલ્ક્યુલેશન થશે ને એ પણ સરકારને ચૂકવવું પડશે. પણ ટેક્સની વાત કરું, સરચાર્જ અને એજ્યુકેશન સેસને અત્યારે ભૂલી જઈએ તો 30% તમારે સીધા ફ્લેટ સરકારને ચૂકવી દેવાના છે. એના પર 30%નો ટેક્સ લાગે છે. ક્લિયરલી. સો લોટરી સિસ્ટમ માટે થઈને અથવા તો લોટરીથી થયેલી આવક પર એક તો અન્ય સ્ત્રોત હેઠળ આ આવક ગણાય છે. લોટરીની આવક પર 30% TDS લાગે છે અપફ્રન્ટ, અને અહીંયા ફ્લેટ રેટ, કેમ કે 30% TDS છે એટલે ફ્લેટ રેટ પણ 30% ગણવાનો રહેશે. અગેન અહીંયા કોઈ સ્લેબ સિસ્ટમ નથી, રાઈટ? કોઈ સ્લેબ સિસ્ટમ નથી. ડેફિનેટલી. સો આપણે હોર્સ રેસિંગ અને લોટરી સિસ્ટમ, જે લોટરીથી થતી આવક, આ બંને જે છે તે ખાસ સમજ્યા. હવે ત્રીજી આવા જ પ્રકારની એક આવક છે તે છે ઓનલાઈન ગેમિંગ. આ પણ ઓલમોસ્ટ સિમિલર કેટેગરીમાં આવે છે, પણ વચ્ચે જે છે તે ખાસ તમે જોયું હોય તો ક્રિકેટ માટે ફેન્ટેસી સ્પોર્ટ્સ કરીને આવા પ્રકારની બહુ જ બધી ખાસ સુવિધાઓ હતી જે હમણાં હવે બંધ થઈ ગઈ છે ડ્યુ ટુ રેગ્યુલેશન્સ. પરંતુ કોઈ પણ પ્રકારની ઓનલાઈન ગેમિંગ હોય, ચાહે તે ઈ સ્પોર્ટ્સ, આ પણ એક નવી કેટેગરી છે આજકાલ. આ બધા જ પર થતી આવકને કઈ રીતે ગણવામાં આવે છે અને તેના પર ટેક્સ કઈ રીતે લાગે છે સર? ઓનલાઈન ગેમિંગ હોય કે કોઈ ગેમ શો હોય, એમાં તમને કોઈ આવક થાય તો ઇન્કમટેક્સ કાયદા વર્ષો પહેલા અમેન્ડ થઈ અને એને પણ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં ડિફાઇન કરી દેવામાં આવ્યો હતો કે ત્યાંથી થનારી કોઈ પણ આવકને પણ IFOS, એટલે અમે જે કહેતા હોઈએ IFOS, ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, એટલે અન્ય સ્ત્રોતથી થતી આવકની અંદર જ ગણી દેવામાં આવે છે અને એના ઉપર પણ સરકાર ફ્લેટ 30% ટેક્સ લે છે. જો તમે જોયું હોય તો જાણીતા શોઝ છે, ગેમ શોઝ છે જે ટીવી ઉપર હોસ્ટ થતા હોય,
એની અંદર ઘણી વખત જ્યારે કોઈ કન્ટેસ્ટન્ટ જીતે ને પેલો ચેકનો એક ફોટો આપવામાં આવતો હોય તો નાના અક્ષરથી લખેલું હોય છે કે આ ખાલી ને ખાલી પ્રેઝન્ટેશન પર્પઝ માટે છે. આની ઉપર પ્રોપર TDS ડિડક્ટ થયા પછી જ જે પાર્ટિસિપન્ટ છે, જે વિનર છે, એના ખાતામાં પૈસા જમા કરવામાં આવે છે. ઇવન પેલું ડિજિટલ પેમેન્ટ બી થતું હોય છે, ખાલી એવું દેખાડવામાં આવે છે કે ખાલી ગેમ શો પર્પઝ માટે જ દેખાડવામાં આવી રહ્યું છે. એના ઉપર પણ પ્રોપર 30% TDS પહેલાં ડિડક્ટ થાય છે, સરકારના ખાતામાં જમા કરવામાં આવે છે અને રિમેનિંગ 70% પાર્ટિસિપન્ટના ખાતામાં જમા થાય છે. વર્ષો પહેલાં એક કેસ થયો હતો જ્યારે બહુ જ જાણીતો ગેમ શો પહેલી વખત લોન્ચ થયો ત્યારે કોઈ ગેમ શો જીત્યું. એણે એવું કીધું કે હું તો મારી ઇન્ટેલિજન્સથી આ ગેમ શો જીત્યો છું, એટલે આને અધર સોર્સિસમાં ન ગણવામાં આવે. અને એ વખતે કાયદામાં એ વસ્તુઓ લખેલી નહોતી એટલે એ કેસ પણ એ જીતી જાય છે. પણ પછી ઇન્કમ ટેક્સ એક્ટે એમાં અમેન્ડમેન્ટ લાવ્યું, જેમાં આપણા ફિનાન્સ બિલમાં અમેન્ડમેન્ટ આવતા હોય દર વર્ષે, અને એ બધી આવકોને સ્પેસિફિકલી ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં કેલ્ક્યુલેટ કરવામાં આવશે એવું એક્સપ્રેસલી લખી દીધું. એટલે આવી બધી જ આવકો, ઇન્ટરેસ્ટ, ડિવિડન્ડ, નોર્મલ સ્લેબ પ્રમાણે અને ગેમ શો, યુ કેન સે હોર્સ રેસ, લોટરી, એ બધી આવકો સ્પેશિયલ રેટ એટલે કે 30% સ્લેબમાં અત્યારે હાઈએસ્ટ પોસિબલ રેટ જે અત્યારે ઇન્ડિવિજ્યુઅલ માટે છે, અધર્સ એન્ડ સરચાર્જ એન્ડ એડ્યુકેશન સેસ, એના પ્રમાણે એને ટેક્સ કરવામાં આવે છે અને એટલા ઉપર લો ટેક્સ ભરવાનો રહે છે. ડેફિનેટલી. તો બહુ સરસ રીતે આપણે સમજ્યા અત્યારે અધર સોર્સિસ એટલે કે અન્ય સ્ત્રોતથી થતી આવક. આવો દર્શક મિત્રો, હવે એક વિરામનો સમય થયો છે, ત્યારે ફિલહાલ તો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ અમે તમને સમજાવીશું કે હજુ પણ અમુક એવી સ્ત્રોતથી થતી આવક, જે ખાસ વ્યાજની સરે વાત કરી છે, તો વ્યાજ કયા કયા પ્રકારનું વ્યાજ તમને જે છે તે ખાસ અધર સોર્સિસ હેઠળ આવકમાં અને ટેક્સને પાત્ર છે તે સમજીશું બ્રેક બાદ. આપનું સ્વાગત છે. ટેક્સ કેપિટલમાં આપણે સમજી રહ્યા છીએ કઈ રીતે જે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ એટલે કે અન્ય સ્ત્રોતથી થતી આવક પર ટેક્સ લાગે છે, કેટલો લાગે છે તે સમજ્યા. બ્રેક પહેલા આપણે ઓનલાઈન ગેમિંગ છે, ગેમ શો છે, હોર્સ રેસિંગ અથવા તો લોટરીથી થતી આવક પર 30% ફ્લેટ ટેક્સ લાગે છે તે સમજ્યા. બ્રેક બાદ ફરી એકવાર CA જીતેન સરનું સ્વાગત કરીએ. સર, બ્રેક બાદ સ્વાગત. હવે તમે શરૂઆતમાં વાત કરી ઇન્ટરેસ્ટની. હવે ગુજરાતીઓને વ્યાજ બહુ પ્રિય હોય છે, એટલે ઇન્ટરેસ્ટનું નામ સાંભળીને બધાના કાન સરવા થઈ ગયા છે. થોડું સમજાવો, ઇન્ટરેસ્ટ કયા કયા પ્રકારના હોય છે, તેના પર કયા પ્રકારનો ટેક્સ લાગે છે? સર, અસલ કરતા વ્યાજ વધારે વાલું હોય ગુજરાતીઓને, આપણે એમ કહી શકીએ. એટલે ઇન્ટરેસ્ટ એટલે જો તમે FDમાં કોઈ પૈસા ઇન્વેસ્ટ કર્યા છે, ફિક્સ ડિપોઝિટ્સમાં મૂક્યા છે, સરકારી બેંકમાં અથવા ઇવન પ્રાઇવેટ બેંક્સમાં, કોઓપરેટિવ બેંક્સમાં, એના ઉપર તમને જે વ્યાજ મળે છે એ વ્યાજ જ્યારે બી આપણને મળે ત્યારે ટેક્સેબલ થતું હોય. ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં એટલે ઇન્ડિવિજ્યુઅલ છીએ તો આપણી જે નોર્મલ ઇન્કમ બધા 4 હેડથી થતી હોય એમાં આ આવક પણ એડ થઈ જાય અને ઓવરઓલ પછી સ્લેબ પ્રમાણે આપણને એના ઉપર ટેક્સ ભરવાનો આવતો હોય છે. સિમિલરલી તમે સેવિંગ્સ બેંકમાં પૈસા મૂક્યા છે, એનું જે વ્યાજ આવે છે એ પણ ટેક્સેબલ હોય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું, જો તમારો ઇન્કમ ટેક્સમાં કોઈ રિફંડ આવે છે, એ રિફંડ તમને 4, 6, 5, 7, 8 મહિના પછી સરકાર ચૂકવે છે. કારણ કે નોર્મલી એવું હોય કે માર્ચ મહિનો પતે એના પછી આપણે જુલાઈ મહિનામાં કે ઓક્ટોબર મહિનામાં આપણે રિટર્ન ફાઇલ કરીએ, ડિપેન્ડિંગ અપોન નોન ઓડિટ અને ઓડિટ કેસીસ, અને સરકાર 1, 2, 3, 4 મહિના પછી નોર્મલી રિફંડ પ્રોસેસ કરે. તો જો તમને ડિસેમ્બરમાં રિફંડ મળ્યું તો સરકાર તમને 9 મહિનાનું જે ઇન્કમ ટેક્સનું રિફંડ છે એના ઉપર પણ વ્યાજ ચૂકવે છે. એ વ્યાજ પણ ટેક્સેબલ છે. એટલે એ વ્યાજને તમારે આવતા વર્ષમાં તમારી આવકમાં ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં જ ગણવાનું રહે છે. એટલે એ સરકાર વ્યાજ તો જરૂર ચૂકવે છે, પણ એના ઉપરનો ટેક્સ સરકાર ડેફિનેટલી પાછો માંગે છે. જો તમારી પાસે તમે કોઈ કંપનીને પૈસા આપ્યા છે, તમે ફેમિલીમાં, રિલેટિવ્સમાં પૈસા આપ્યા છે, આપણા ગુજરાતીઓમાં બહુ કોમન હોય છે કે HUF પૈસા આપતું હોય પાર્ટનરશિપ પેઢીની અંદર, અથવા કોઈ રિલેટિવ આપણે પાર્ટનરશિપ ફર્મની અંદર પૈસા આપતું હોય, એના ઉપર આપણે ઇન્ટરેસ્ટ ચૂકવીએ છીએ. અથવા કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, એમાં ડિરેક્ટર્સે લોન આપી છે, મેમ્બર્સ અથવા ડિરેક્ટર પાસેથી પ્રાઇવેટ લિમિટેડ કંપની લોન લઈ શકતી હોય છે એઝ પર કંપનીઝ એક્ટ. એ લોન ઉપર આપણે વ્યાજ ચૂકવી રહ્યા છે. એ ઇન્ટરેસ્ટ પણ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં જ એની આવકને ગણવામાં આવે છે. તમે કોઈ ડિપોઝિટ્સમાં, જો તમને ખબર હોય તો ઘણી બધી કંપનીઝ હોય છે જે પોતાના બોન્ડ્સ બહાર પાડતી હોય છે. એ બોન્ડ્સ ઉપર પણ એ કંપનીઓ તમને ઇન્ટરેસ્ટ આપતી હોય છે, જે થોડું FD કરતાં વધારે એટ્રેક્ટિવ હોય છે. કે FDમાં જો 7-7.5% વ્યાજ દર ચાલતો હોય
તો ત્યાં તમને 9 કે 9.5% કે 10% કે 12% સુધીનો વ્યાજ મળતું હોય છે. એ પણ ઇન્કમ અંડર ધ હેડ્સ ઓફ અધર સોર્સિસમાં જ ગણવામાં આવે છે, IFRSના હેડમાં જ ગણવામાં આવે છે. ડેફિનેટલી. હવે ધારો કે કોઈ વ્યક્તિ રિટાયર્ડ છે, સિનિયર સિટીઝન છે, તો તેમને ઘણી વખત ઇન્વેસ્ટમેન્ટ કરેલા હોય, PPF વગેરે હોય, આવા પ્રકારના જે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ હોય છે તેના પર પણ જે વ્યાજ મળે, શું તે પણ ટેક્સની પાત્ર છે સર? તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. આ બહુ સરસ ટેક્સ પ્લાનિંગનો પ્રશ્ન પણ છે. બિલકુલ. આજથી 3-4 વર્ષ જૂના આપણે જતા રહીએ, જ્યારે ઓલ્ડ રેજીમ, ન્યૂ રેજીમ તરીકે કશું હતું નહીં, એની ચર્ચા આપણે કોઈ બીજા દિવસે કરશું. ત્યારે એક જ સ્લેબ્સ હતા. ત્યારે એક ATC નામનું જૂના ઇન્કમ ટેક્સ એક્ટ જે 1961 હતો, એમાં ATC નામનો એક સેક્શન હતો, જેમાં તમને 1.5 લાખ સુધીની આવકવેરામાં છુટ્ટી મળતી હતી જો તમે અમુક જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો, જેમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડનું પણ નામ હતું, PPF જેને આપણે કહેતા હોઈએ છીએ. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એવી હતી કે ભાઈ મારી આવક છે 6 લાખ રૂપિયા, મેં 1.5 લાખ રૂપિયા PPFમાં નાખી દીધા, તો મારી આવક થઈ ગઈ 4.5 લાખ રૂપિયા. લેટ્સ સે 5 લાખ સુધી એક છૂટ હતી ટેક્સમાં, તો મારે પહેલા તો એ ટેક્સની છૂટ મળી ગઈ. એ PPF ઉપર પણ મને 7.10 નું મને વ્યાજ સરકાર ચૂકવે છે. એના ઉપર પણ મારે કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાનો રહેતો નથી. એ EEE સ્કીમમાં આવે છે, એટલે તમે ઇન્વેસ્ટ કરો એ પણ એક્ઝમ્પ્ટ, તમને પૈસા પાછા મળે એ પણ એક્ઝમ્પ્ટ, અને એમાં તમને થનારી ઇન્કમ જે વ્યાજ રૂપી છે એ પણ એક્ઝમ્પ્ટ. એટલે અમે એને EEE નામ આપતા હોઈએ છીએ કે એક્ઝમ્પ્ટ. ઇન્વેસ્ટ કરો ત્યારે બી એક એક્ઝમ્પશન મળે, પાછા પૈસા મળે ત્યારે પણ એક્ઝમ્પશન મળે, અને વ્યાજ પણ એક્ઝમ્પ્ટ. પણ એમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ એટલું જ છે કે પર ઇન્ડિવિજ્યુઅલ 1.5 લાખથી વધારે એક વર્ષમાં તમે ઇન્વેસ્ટ ન કરી શકો. પણ જો તમે 25 વર્ષના કે 22 વર્ષના હો, તમે આવક કમાવાનું સ્ટાર્ટ કર્યું હોય અને તમે 60 વર્ષ સુધી દર વર્ષે 1.5 લાખ રૂપિયા આપતા હો, તો તમે સમજી શકો છો કે બહુ જ મોટું કોર્પસ, અને એના ઉપર 7% એ પણ ટેક્સ ફ્રી. જ્યારે તમને FD ઉપર વ્યાજ મળે છે, તમારા સ્લેબ પ્રમાણે ટેક્સેબલ થાય છે. એટલે બહુ જ મોટું સારું ટેક્સ પ્લાનિંગનું એક ટૂલ છે કે જેને આપણે PPF કહી શકીએ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. એટલે એના ઉપર ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં ટેક્સ લાગતો નથી. એને ઇન્કમ એક્ઝમ્પ્ટ ઇન્કમમાં ગણવામાં આવે છે. એ કવર નથી થતી અંડર ધ હેડ IFRS. અચ્છા, તમે આવકની તો વાત કરી, પણ શું અહીંયા કોઈ જે ખર્ચ, આપણા કોઈ એક્સપેન્સીસ હોય, તેમાં કોઈ એક્ઝમ્પશન મળે છે સર? એટલે એક્ઝમ્પશન ના મળે, પણ લેટ્સ સે તમે એવું કહી શકો કે મેં 7% કે 8% કોઈ ક્યાંકથી પૈસા લીધા અને મેં એને 10% ક્યાંક ઇન્વેસ્ટ કર્યા. તો 10% મેં ઇન્વેસ્ટ કર્યા, એ તો ડેફિનેટલી મારી આવક થઈ અંડર ધ હેડ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. હવે પેલા 8% મેં જે પૈસા લીધા છે એ મારો ખર્ચ છે. હવે હું આ મારો બિઝનેસ નથી, બીકોઝ હું બેંક નથી, હું NBFC નથી. બીકોઝ વ્યાજનું બિઝનેસ કોણ કરી શકે? કાં તો બેંક કરી શકે, કાં તો NBFC કરી શકે. ના હું બેંક છું, ના હું NBFC છું, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની પણ નથી. પણ મેં મને ઓપોર્ચ્યુનિટી મળી કે કોઈક મને 8% પૈસા આપવા રેડી છે ને હું 10% એને ઇન્વેસ્ટ કરી શકું એમ છું. તો સરકારે ત્યાં એવું કીધું છે કે જો તમે એવું પ્રૂવ કરી દો, ઇન્કમ ટેક્સ એક્ટ એવું કીધું કે જો તમે એવું પ્રૂવ કરો કે આ પૈસા જ તમે અહીંયા ઇન્વેસ્ટ કર્યા છે, એટલે તમે ડેફિનેટલી બેલેન્સ કરી રહ્યા છો કે તમે 20 લાખ રૂપિયા લોન ઉપર લીધા અને તમે 20 લાખ રૂપિયા વ્યાજે આપ્યા, તો એ જે આવક તમારી થઈ રહી છે એમાં એ ખર્ચો તમે એને બાદ લઈ શકો. પણ દરેક ખર્ચા તમે બાદ ન લઈ શકો, એના રિલેટેડ જે ખર્ચા છે ખાલી તમે એ જ બાદ લઈ શકો છો. એટલે લોનનું વ્યાજ જે આપણે ચૂકવીએ છીએ, જેમ કે 8% તમે એક્ઝામ્પલ આપ્યું, તો એ 8% બાદ મળે? હા, એટલે જો મેં કોઈ મારા ફ્રેન્ડ પાસેથી 8% લોન લીધી અને મેં કોઈ સારા બોન્ડમાં 10% લોન ઇન્વેસ્ટ કર્યું, તો બોન્ડ ઉપર થનારી મારી જે 10%ની ઇન્કમ છે, લેટ્સ સે 20 લાખનું જ એક્ઝામ્પલ લઈ લઈએ, તો 20 લાખના 10% મને 2 લાખ રૂપિયાની આવક થઈ, સામે 20 લાખના 8% મેં 1,60,000 રૂપિયા ચૂકવ્યા, તો અલ્ટિમેટલી મારું ટેક્સેબલ ઇન્કમ અંડર ધ હેડ ઓફ IFRS 40,000 રૂપિયા જ રહેશે. પૂરેપૂરા 2 લાખ નહીં રહે, એમાંથી 1,60,000 મને એક્સપેન્સ તરીકે બાદ મળશે. એક્ઝામ્પ ના કહીએ અમે, બાદ મળશે. ડિડક્શન અલાઉ થશે, એઝ અ ખર્ચો અલાઉ થશે. બિલકુલ. અચ્છા, હવે ગિફ્ટની થોડી વાત કરીએ, કારણ કે આપણે ત્યાં HUF કલ્ચર હોય કે પછી કોઈ પણ સારા માઠા પ્રસંગો પર ગિફ્ટ તરીકે કેશ કે પછી કોઈ પણ પ્રકારની ભેટ સોગાદ આપવામાં આવતી હોય છે. અહીંયા પણ એ અધર સોર્સિસ હેઠળ કાઉન્ટ કરવામાં આવે છે, નંબર 1. અને બીજું, કયા પ્રકારના ટેક્સ રેટ્સ અહીંયા લાગુ પડે છે? ગિફ્ટ 2 પાર્ટમાં આપણે બાયફર્કેટ કરવી પડે. સૌથી પહેલા તો જો ગિફ્ટ મને રિલેટિવ્સથી મળે છે, હવે રિલેટિવની ડેફિનેશન પણ ઇન્કમ ટેક્સ એક્ટે ડિફાઇન કરેલી છે કે જેની અંદર તમારા મા બાપ, ભાઈ બહેન, ગ્રાન્ડફાધર ગ્રાન્ડમધર, સન ઓર ડોટર, દીકરા અથવા દીકરી, ગ્રાન્ડ સન અને ગ્રાન્ડ ડોટર,
એટલે પૌત્ર અને પૌત્રી આટલા તરફથી જો તમને કોઈ આવક થાય છે ગિફ્ટની, એટલે તમને ગિફ્ટ તરીકે પૈસા મળે છે, તો એના ઉપર તમને કોઈ પણ જાતનો ટેક્સ ભરવાનો રહેતો નથી. એટલે તમારે સિમ્પલ ભાષામાં સમજવું હોય તો એમ કહી શકીએ આપણે બ્લડ રિલેશન્સ. કાકા કાકી મામા મામી સુધી કવર્ડ છે, પણ આઈડિયલી સ્પીકિંગ તમે તમારી ઉપરના 2 જનરેશન્સ, તમારા નીચેના 2 જનરેશન્સ, એટલે ફાધર મધર અને ગ્રાન્ડફાધર ગ્રાન્ડમધર, આપણે જે કહીએ દાદા અને દાદી. સિમિલરલી દીકરા દીકરી અને પૌત્ર અને પૌત્રી, ત્યાં એ 5 જનરેશન આપણે કહી શકીએ કે નોર્મલી વ્યક્તિ 5 જનરેશન જોતો હોય પોતાની લાઈફમાં, અથવા પોતાના ભાઈ બહેન એમના સ્પાઉઝીસ, એટલે ભાઈ હોય તો ભાભી બી કવર થાય, બેન હોય તો જીજાજી પણ કવર થાય, મામા અને મામી એમના બી સ્પાઉઝ, અને માસા માસી, કાકા કાકી, ફુવા અને ફઈ, એક્ઝેક્ટ સિબલિંગ્સ ઓફ ફાધર એન્ડ મધર એમ કહી શકીએ આપણે, કે એ લોકોમાંથી જો તમને કોઈ આવક, તમને કોઈ ગિફ્ટ મળતી હોય, એના ઉપર કોઈ પણ રૂપિયાનો ટેક્સ લાગતો નથી. પણ આની બહારથી, આ સિવાયથી જો તમને કોઈ ગિફ્ટ મળે, જેમ કે યશભાઈ તમે મારા મિત્ર છો, ના તમે મારા ભાઈ છો, બ્લડ રિલેશનમાં નથી આવતા, અને તમને બહુ જ ઈચ્છા થઈ કે જીતનભાઈને મારા 70,000 રૂપિયાનું એક કામ કેશની ગિફ્ટ આપવી છે, હું ડેફિનેટલી લઈ લઈશ, પણ સરકાર એના ઉપર ટેક્સ પણ લેશે. એટલે બીકોઝ એ ગિફ્ટ મને બ્લડ રિલેટિવથી નથી મળી રહી. પણ આમાં પણ એક કેચ છે, નાનકડું એક એક્ઝમ્પશન સરકારે આપ્યું છે કે આખા વર્ષમાં જો 50,000 અથવા એનાથી ઓછી કિંમતની વસ્તુ અથવા કેશ મળતી હોય તો એટલા રૂપિયા ઉપર ટેક્સ નહીં લાગે, પણ 50,000 અથવા એનાથી ઉપરની ગિફ્ટ જો મળે તો પૂરેપૂરા ઉપર ટેક્સ લાગશે. એટલે જો યશભાઈ તમે મને 49,000 રૂપિયા આપો કેશમાં તો મને ટેક્સ નથી લાગવાનો, હું બીજે કોઈ જગ્યાએથી ગિફ્ટ નથી લેતો, તો તમે મને ડેફિનેટલી આપી શકો છો. આઈ વિલ બી મોર દેન હેપી ટુ એક્સેપ્ટ. મને ટેક્સ પણ નહીં લાગે, સરકાર ટેક્સ પણ નહીં લે. પણ જો તમે મને 51,000 રૂપિયા આપશો તો પૂરેપૂરા 51,000 રૂપિયા ઉપર મારે એ ઓફર કરવા પડશે અંડર IFOS, અને મારે એના ઉપર ટેક્સ ચૂકવવો પડશે. પર ટ્રાન્ઝેક્શન લિમિટ નથી, આ ટોટલ લિમિટ છે. યસ. એટલે યશભાઈ હવે લેટ્સ સે તમે મને 25,000 નું ગિફ્ટ આપો છો, બહુ સરસ, મને બીજી હજી સુધી કોઈ ગિફ્ટ મળી નથી આ વર્ષમાં. લેટ્સ સે મારો બીજો મિત્ર છે, એ મને 22,000 રૂપિયા આપે છે, બરાબર, તો 25 અને 22 48, હજી 50 ક્રોસ નથી થયું, મને ટેક્સ નહીં લાગે. પણ મારો ત્રીજો મિત્ર બીજા 10,000 રૂપિયા આપી દે છે, તો 57,000 થઈ જાય છે. મારે તમારી આવક, એટલે તમારી ગિફ્ટ, મારા બીજા મિત્રની ગિફ્ટ અને ત્રીજા મિત્રથી મળેલી ગિફ્ટ ઉપર પૂરેપૂરા 57,000 આઈ વિલ હેવ ટુ ઓફર ટુ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, અને જે મારા સ્લેબ પ્રમાણે જે બી થશે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ, એના ઉપર મારે ટેક્સ ભરવાનો રહેશે. તો આ ગિફ્ટમાં ટેક્સ ફ્રી પણ અમુક જે ભેટ સોગાદો હોય છે તે ગણી શકાય, એને એક્ઝેમ્પ્ટ ગણવામાં આવતા હોય છે. જો ભેટ સોગાદોની હું વાત કરું યશભાઈ, તો આમાં પણ હવે જેમ આ કેશ હતી, હવે લેટ્સ સે તમે મને મોબાઈલ આપો છો, રાઈટ, લેટ્સ સે તમે મારો બર્થડે છે, તમે આવ્યા મારા બર્થડે ઉપર મને મોબાઈલ ગિફ્ટ કર્યો, મોબાઈલની માર્કેટ વેલ્યુ, હવે એમાં માર્કેટ વેલ્યુ જોવામાં આવશે. માર્કેટ વેલ્યુ જો 50,000 અથવા એનાથી ઓછી છે તો એના ઉપર કોઈ ટેક્સ લાગતો નથી. 50,000 અથવા એનાથી વધારે છે તો પૂરેપૂરા ઉપર ટેક્સ લાગશે. એટલે ઘણી વખત બર્થડે પાર્ટીઝમાં લોકો લખતા હોય છે નો ગિફ્ટ્સ ઓનલી બ્લેસિંગ્સ, અથવા ઘણી બધી જગ્યાએ, તો ત્યાં બીકોઝ ગિફ્ટ મળે તો મારે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં એને દેખાડવું પડે, મારે ટેક્સ ભરવો પડે. એક તો આ 50,000 વાળી લિમિટ જે છે એ કેશ હોય તો બી 50,000 છે, કોઈ ગુડ્સ હોય, કોઈ વસ્તુ મળે તો એની માર્કેટ વેલ્યુ તમારે જોવાની છે કે 50,000 સુધી કોઈ પણ ટેક્સ નથી લાગતો. પણ જો હું એવી સિચ્યુએશનની વાત કરું કે લગ્નની સિચ્યુએશન છે, તમારા કોઈ ફેમિલીમાં લગ્ન છે, તો સરકારે એવું કીધું છે કે લગ્નમાં જો તમને કોઈ ભેટ સોગાત મળે, કોઈ કેશ મળે, આપણે ત્યાં ચાંદલા પ્રથા હોય છે, એવી કોઈ આવક તમને થાય, એના ઉપર સરકાર ટેક્સ લેતી નથી. એટલે ઘણા બધા લોકો આને ટેક્સ પ્લાનિંગ તરીકે લેતા હોય છે કે લગ્ન થયા અને ત્યારે મને 6-8 લાખ રૂપિયાની કેશ મળી, મેં 500-700,000 લોકોને બોલાવ્યા હતા, બધાએ મને 500 રૂપિયાનો ચાંદલો કર્યો અને મને 4-5 લાખ રૂપિયાનો ચાંદલાની આવક થઈ, અથવા 2-2.5 લાખ 3 લાખ રૂપિયાની મને ગિફ્ટ્સ મળી. આપણે ત્યાં સોનાનો વ્યવહાર થતો હોય, ઘણી બધી વસ્તુઓનો વ્યવહાર થતો હોય, એ જો થયું અને એ જો લેજિટિમેટ સોર્સિસથી તમે પ્રૂવ કરી શકો છો કે એ લોકો કેપેબલ હતા અને તમને મળ્યું છે, એ લોકોએ પોતે ઓલરેડી એના ઉપર ટેક્સ ભરી ચૂક્યો છે, બીકોઝ એમની આવકમાંથી થનારો ખર્ચો છે અને એ બિઝનેસ એક્સપેન્સ નથી, એટલે એ પ્રેમથી આપવામાં આવેલી વસ્તુઓ છે, તો ડેફિનેટલી એના ઉપર સરકાર કોઈ પણ ટેક્સ લેતું નથી. એટલે લગ્ન સમયે જો તમને કોઈ ગિફ્ટ મળે કે કેશ મળે
તો એના ઉપર ટેક્સ લાગતો તો આ માત્ર લગ્ન માટે જ છે કે સગાઈ માટે પણ લાગુ પડે છે? ના, એટલે બેઝિકલી વર્ડ ત્યાં મેરેજ વર્ડ વપરાયો છે. ઓકે. ડિસ્પ્યુટ્સ છે, જજમેન્ટ્સ છે ફોર એન્ગેજમેન્ટ, પણ હું આઈ વિલ સ્ટીક ટુ ધ વર્ડ કે ના, આપણે મેરેજ હોય ત્યારે એ વર્ડ વાપરીએ, ધેન ઇટ ઇઝ ટેક્સ ફ્રી. ઓકે, રાઈટ. તો સર છેલ્લે રેપઅપ કરી લઈએ ફટાફટ. હોર્સ રેસિંગ, ગેમ શો, ઓનલાઈન ગેમિંગ, લોટરી, આ બધા પર થતી આવક જે છે તે ટેક્સેબલ છે ઇન્કમ થ્રુ અધર સોર્સિસ. રાઈટ. અને આ સિવાય ગિફ્ટ છે, વ્યાજ છે, આ બધા પર થતી આવક પણ ટેક્સેબલ છે. હવે એક કોમન ક્વેશ્ચન સર છેલ્લે પૂછી લઉં, ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ ફ્લેટ 30% છે કે પછી આ વ્યાજ ને આ તે બધા પર અલગ અલગ ટેક્સ લાગે છે? હું પાછું ડિફાઇન કરી દઉં જી. કે હોર્સ રેસ, લોટરી અથવા કોઈ ગેમ શો ઓનલાઈન અથવા ઓફલાઈન, એના ઉપર સ્પેશિયલ 30% એ સ્પેશિયલ ઇન્કમ ગણવામાં આવે છે. સ્પેશિયલ ઇન્કમ પણ અધર સોર્સિસના એક પાર્ટમાં છે, એટલે એના ઉપર 30% લાગશે. હું ઇન્ડિવિજ્યુઅલ HUFની વાત કરી રહ્યો છું અત્યારે. અને બીજી કોઈ આવક છે જેમ કે ડિવિડન્ડ છે, ઇન્ટરેસ્ટ છે, ગિફ્ટ છે, અથવા બીજી કોઈ ઇન્કમ છે, એ નોર્મલ વાળી ઇન્કમ તરીકે એડ થશે. સ્લેબની જે ટોટલ આવક થશે એમાં સ્લેબ પ્રમાણે જે ટેક્સ લાગતો હશે એ ટેક્સ મારે ભરવાનો આવશે. જો હું પાર્ટનરશિપની વાત કરું, LLPsની વાત કરું, સોસાયટીઝની વાત કરું, તો એમની નોર્મલ ઇન્કમ તરીકે એડ થઈ જશે. એના ઉપર જે ટેક્સ સ્લેબ એ લોકોનો હશે, એટલે સ્લેબ નથી હોતો, ટેક્સ રેટ હોય છે બેઝિકલી, આપણે એમ કહી શકીએ. એના ઉપર એમને ટેક્સ રેટ ભરવાનો આવશે. તો વન્સ અગેન જીતન સર, ખૂબ ખૂબ આભાર. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ આજે ચર્ચા આપણે કરી છે, તેના માટે વન્સ અગેન થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજના આ વિશેષ કાર્યક્રમમાં આપણે સમજ્યા ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ એટલે અન્ય સ્ત્રોતથી થતી આવક પર કયા પ્રકારનો ટેક્સ લાગે છે, કેટલો ટેક્સ લાગે છે તેની ચર્ચા કરી. આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. હવે આવતા એપિસોડમાં ફરી એકવાર મળીશું અને ત્યાં ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ એટલે કે TDS ના એક બહુ ટીડિયસ વિષય પર ચર્ચા કરીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ નેટવર્ક. મને યશના આપશો રજા. જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ.